નમસ્કાર મિત્રો, હું વિનોદ કરાડે, તર્ક વિતર્ક સમાચાર. મિત્રો, તમને આજે એક એવા ભ્રષ્ટાચારની વાત કરવી છે જેમાં સરકારી કર્મચારી કે જેમને રાજ્ય સેવક કહેવાય, રાજ્યના જે સરકારી કર્મચારી છે તે, અને આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ તે ગ્રામ પંચાયતના સભ્યથી લઈને સંસદ સભ્ય સુધી, કે આપણે ચૂંટીને મોકલેલા વ્યક્તિ એ કહેવાય જનપ્રતિનિધિ અને જનસેવક. તો આ સરકારી કર્મચારી કે જે રાજ્ય સેવક છે, જનસેવક છે, તે અને આપણે ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિ જનસેવક, આ બેઉ જણા મળીને બુદ્ધિપૂર્વક ચતુરાઈથી એકબીજાના મેળાપીપણામાં બુદ્ધિપૂર્વકથી કેવી ચતુરાઈથી તમારા મારા આપણા કરવેરાના રૂપિયા, રાજ્ય સરકારની તિજોરીના રૂપિયા લૂંટી લે છે તેની આ ઘટના છે ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગ્રામ પંચાયતની. અણખી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સપનાબેન પટેલ, તેમના પતિ કે જેઓ પહેલાં તાલુકા પંચાયતના સભ્ય હતા અને આજે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ છે, તેમનું નામ છે નીતિનભાઈ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, અને તત્કાલીન તલાટી કમ મંત્રી હેમાબેન મગનલાલ પંચાલ. આ ત્રણ વ્યક્તિઓએ એકબીજાના મેળાપીપણામાં ગ્રામ પંચાયતના વિકાસના કામોના એવા બિલ મૂક્યા જે કામો ક્યારેય થયા જ નથી. એ કામના લાખો રૂપિયા આમણે તદ્દન ખોટી રીતે ઊંચા પદથી ઉઠાવી લીધા છે. અને એમાં એક તો એ ટાઈપનું કૌભાંડ છે, જે કૌભાંડ તમને હું બતાવું ત્યારે પહેલાં તમારે આ એક વિડીયો જોવો પડશે. આ છે ભજીયા, અણખી આવેલા છે, અમે અણખી ઓ વડેલ, તમારું નામ શું? લાલાભાઈ. લાલાભાઈએ બનાવેલા જ ભજીયા. લાલાભાઈ લાલાભાઈ નામથી જોડ કે તમને? તો મિત્રો, તમે આ જે વિડીયો જોયો તેમાં ભજીયા બનાવનાર વ્યક્તિનું નામ છે મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ ઉર્ફે લાલાભાઈ. તેઓ અણખી ગામના બસ સ્ટેન્ડ પાસે એક નાનો શેડ ઊભો કરી ભજીયાની લારી ચલાવે છે. ભજીયા પોતે બનાવે છે, ચા પોતે બનાવે છે, અને ગ્રાહકને પણ પોતે જ આપે છે. એટલે કે માલિક પણ તે અને નોકર પણ તે. એટલે કે આ મહેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ પ્રામાણિકતાથી, મહેનતપૂર્વકની કમાણીથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો એક પુત્ર છે, તે નોકરી કરે છે. અમને આ કૌભાંડની જાણ થઈ કારણ કે અણખી ગ્રામ પંચાયતના એક રહીશ કે જેમનું નામ છે પ્રદીપસિંહ સિંધા, તેઓએ આ આખું કૌભાંડ ધીમે ધીમે બહાર લાવ્યા છે. તેમના થકી આ વાત અમારા ધ્યાને આવી કે આ ભાઈ ભજીયા બનાવનાર વ્યક્તિના નામે પણ 22 લાખ રૂપિયા ઉપરાંતના કામો કે જે થયા જ નથી તે તેમના નામે બોલાવીને રૂપિયા ઉપાડી લીધા છે. એટલે અમે અજાણ્યા થઈને આ મહેન્દ્રભાઈ જે ભજીયાની લારી ચલાવે છે ત્યાં ગયા. ગ્રાહક બનીને અમે ભજીયા લીધા, ખાધા, અને વાતમાં અમે તેમને પૂછવા માંડ્યા. મેં કહ્યું, મહેન્દ્રભાઈ, તમે તો આ ભજીયાની લારી ચલાવો છો, જાતે જ નોકર, જાતે માલિક, અને તમે યાર આટલું બધા લારી ચલાવો તો પછી તમે સરકારી કામો જે કરો છો તે પણ અલગથી કરો છો? તો તેમણે કહ્યું, આ મહેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈએ, કે ભાઈ હું તો એવું કોઈ કામ નથી કરતો, હું તો આખો દિવસ અહીં હોઉં છું. એટલે ત્યાં એક વિસ્ફોટ થયો કે ભાઈ મહેન્દ્રભાઈના નામ પર આ લોકો જે રૂપિયા ઉઠાવી લીધા છે, સરપંચ, તેમના પતિ અને તલાટી કમ મંત્રી, તે વાત સાચી છે. એટલે અણખી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો નથી થયા ને તે થયા છે તેવું બતાવી, કાગળ પર બતાવી, મહેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ જે ભજીયાની લારી ચલાવે છે તેમના નામ પર ઉપાડી લેવાયા છે. તે કામોની યાદી મારી પાસે આવી છે. તે યાદી તમે સ્ક્રીન પર જુઓ. જ્યાં ઓરેન્જ કલરની એક લાઇનિંગ છે, તે કામો મહેન્દ્રભાઈના નામે બતાવવામાં આવ્યા છે. આ બધા કામો 22 લાખ રૂપિયા ઉપરાંતના થાય છે. તો મિત્રો, આ અણખી ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારનો એક પહેલો એપિસોડ છે. તેમાં ભજીયાની લારી ચલાવનાર પ્રામાણિક ઈમાનદાર વ્યક્તિના નામ પર, મહેન્દ્રભાઈના નામ પર આ ત્રિપુટીએ નહીં કરેલા કામો થયા છે તેમ બતાવીને રૂપિયાની ઉચાપત કરી છે. આ સિવાય ઘણા બધા એવા કૌભાંડ છે જે અમે ક્રમશઃ તમને બતાવતા રહીશું. એને આપણે આપીશું એપિસોડ નંબર 1, એપિસોડ નંબર 2, એપિસોડ નંબર 3. પણ તમે આ વિડીયો જોતા હોય તો તમે એક વસ્તુ તમે પણ નક્કી કરી લો કે તમારા મારા આપણા રૂપિયા, કરવેરાના રૂપિયા, આપણી મહેનતના રૂપિયા આવા શિક્ષિત આપણા કહેવાય જનસેવક ને રાજ્ય સેવક સરકારી કર્મચારીઓ કેવી રીતે લૂંટી લે છે. ને તમારા ધ્યાનમાં આવી વાત આવે તો આવી ઘટનાને તમે નજરઅંદાજ ના કરો,
પણ તેના માટે તમે RTI કરો, તમને ક્યાંક જરૂર પડે તો અમારો સંપર્ક કરો અને આવા વ્યક્તિઓને ખુલ્લા પાડો. કમસે કમ આવી પ્રવૃત્તિથી, એટલે કે આપણી જાગૃતતાથી, હું એમ નથી કહેતો કે ભ્રષ્ટાચાર સંપૂર્ણ મટી જશે કે પતી જશે, પણ થોડોક અંકુશ તો લાવી શકાશે. એટલે જાગૃત બનો અને અમારા આપણા રૂપિયા લૂંટાતા બચાવો. આ પણ એક દેશભક્તિ છે, રાષ્ટ્રભક્તિ છે.